પોરબંદરમાં 80મા સ્વતંત્ર દિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી, જેમાં શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા છેલ્લા 26 વર્ષથી 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીના દિવસે મધદરિયે ધ્વજવંદન કરવાની અનોખી પરંપરા જાળવી રાખવામાં આવી છે। પોરબંદરના દરિયામાં આજે ભારે પવન અને ઉછળતા મોજા વચ્ચે પણ શ્રી રામ સી સ્વિમિંગ ક્લબના સભ્યો દેશભક્તિના જુસ્સા સાથે દરિયામાં ઉતર્યા હતા। ક્લબના સભ્યોએ મધદરિયે પહોંચી તિરંગો લહેરાવ્યો હતો। ત્યારબાદ રાષ્ટ્રગીતનું ગાન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી। દરિયાના મોજા વચ્ચે યોજાયેલા અનોખા ધ્વજવંદન દ્વારા દેશભક્તિનો સંદેશ આપવામાં આવ્યો હતો। કેટલા વર્ષોથી કરવામાં આવે છે અને આ ઉજવણી શા માટે થઈ ને દરિયાની અંદર? આજે જ્યારે સમગ્ર ભારત દેશ પોતાનું 80મું સ્વતંત્રતા પર્વ મનાવી રહ્યું છે, ત્યારે અમે શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ પોરબંદરમાં આવેલી એક સંસ્થા જે દર 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ મધદરિયે ધ્વજવંદન કરીએ છીએ। અને આ ધ્વજવંદન ખાસ સૌની અંદર સાહસ અને દેશપ્રેમની લાગણી માટે, અને તમે જોઈ શકો છો આજે એક 8 વર્ષની નાની બાળકી છે, એને પણ આમાં ઉત્સાહભેર ભાગ લીધો છે। એટલે શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ એક બ્રીડિંગ ગ્રાઉન્ડ છે યુવાનોમાં નિડરતા અને સાહસિકતાનું સિંચન કરવા માટે, અને અમે એ રીતે અમારી દેશ સેવામાં યોગદાન આપીએ છીએ। છેલ્લા 26 વર્ષથી સમુદ્રના મોજા અને વિવિધ પડકારો વચ્ચે શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા આ અનોખી પરંપરા અવિરત જાળવી રાખવામાં આવી રહી છે। 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીના દિવસે મધદરિયે તિરંગો લહેરાવી રાષ્ટ્રધ્વજને સલામી આપવાની આ પરંપરા ક્લબના સભ્યો માટે ગૌરવની ક્ષણ બની રહે છે। ભારે પવન અને ઉછળતા મોજા વચ્ચે પણ સભ્યોના ઉત્સાહમાં કોઈ ઘટાડો જોવા મળ્યો ન હતો। ભારતના 80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે આજરોજ પોરબંદર ખાતે શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા મધદરિયે જઈ અને ધ્વજવંદન કરવામાં આવેલ છે, જેને નિહાળવા અમે સર્વ પોરબંદર વાસીઓ મોટી સંખ્યામાં વહેલી સવારે ઉપસ્થિત થયા છે। શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા દર વર્ષે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના રોજ મધદરિયે ધ્વજવંદન કરવામાં આવે છે। આજે તમે જોઈ રહ્યા છો કે ચોમાસાના જે મોજાનો કરંટ છે, તેમ છતાં પણ શ્રીરામ સ્વિમિંગ ક્લબના સભ્યોએ સાહસિકતા દાખવીને મધદરિયે ધ્વજવંદન કરવામાં આવેલ છે, જેમાં નાના બાળકોથી માંડી અને મોટી ઉંમરના લોકો પણ જોડાયેલા હતા। દેશમાં સાહસિક વૃત્તિ કેળવાય, લોકોનું આરોગ્ય અને તંદુરસ્તી સારી રહે તે માટે હરહંમેશ શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા આવા સાહસ વૃત્તિના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, અને નિહાળવા અમે સર્વ નગરવાસીઓ ખૂબ ખુશ થયા છીએ। પોરબંદરમાં સ્વતંત્ર દિવસની ઉજવણીનો આ અનોખો નજારો સૌનું ધ્યાન ખેંચી રહ્યો હતો, જ્યાં જમીન પર નહીં પરંતુ મધદરિયે તિરંગો લહેરાવી રાષ્ટ્રગીત સાથે દેશને સલામી આપવામાં આવી હતી। નેપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।